તો વાત કરીએ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે। આજે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પ્રદેશમાંથી પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા અને દાવેદારો સાથે ચર્ચા કરી હતી। ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે આ વખતે મહિલા ઉમેદવારને પ્રાધાન્ય મળે તેવી ચર્ચા ચાલી રહી છે। સાથે જ પટેલ ઉમેદવારના બદલે અન્ય જ્ઞાતિના ઉમેદવારને તક આપવામાં આવે તેવી પણ અટકળો છે। જો કે સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા હોવાની ચર્ચા કેટલાક કાર્યકરોમાં જોવા મળી રહી છે। સૌથી પહેલા તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન, માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે। તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। ક્રાઇટેરિયા કયા પ્રકારનો રાખવામાં અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું। આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે।